રાજકોટની ભારત બેકરીમાં જોખમી કલર ભેળવાતો હોવાનો ખુલાસો થયો છે, ત્યારે એલચી રસમાં સિન્થેટિક રંગ ભેળવાતો હોવાનો ખુલાસો થયો છે। સિન્થેટિક રંગથી કેન્સર સહિતના રોગોનું જોખમ ઉભું થતું હોય છે, ત્યારે રાજકોટ મહાપાલિકાએ લીધેલા નમૂના ફેલ થયા છે। રાજકોટના ભીલવાસમાં આવેલી છે આ ભારત બેકરી અને બેકરી સામે સિન્થેટિક રંગ ભેળવવાને લઈને કેસ પણ નોંધાયો છે। તો આજ મુદ્દે સંવાદદાતા સની વૈયટ લાઈવ જોડાઈ ગયા છે। સની, રાજકોટની ભારત બેકરી અને જ્યાં જોખમી કલર ભેળવાતો હોવાનો ખુલાસો થયો છે, એલચીના રસમાં સિન્થેટિક રંગ ભેળવી રહ્યા છે અને જેના કારણે કેન્સર જેવા ભયાવહ રોગોનું પણ જોખમ ઉભું થતું હોય છે, ત્યારે એના સેમ્પલ પણ ફેલ થયા છે। શું કાર્યવાહી મનપાની? અંકુર, રાજકોટના હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ। રાજકોટના ભીલવાસમાં આવેલી ભારત બેકરીના નમૂના ફેલ થયા છે। આ દ્રશ્યો છે રાજકોટની ભારત બેકરીના કે જેના નમૂના ફેલ થયા છે ને આ દ્રશ્યો છે, જો તમે આ ખાશો તો કેન્સર જ થશે તેવું આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આનાથી ગંભીર બીમારીના રોગ, કારણ કે સિન્થેટિક કલરનું મિશ્રણ મળી આવ્યું છે, નમૂના ફેલ થઈ ચૂક્યા છે ભારત બેકરીના। હવે ભારત બેકરીને સીલ કરવાની પ્રક્રિયા ક્યારે હાથ ધરવામાં આવશે, તે મોટી જે કાર્યવાહી ક્યારે હાથ ધરવામાં આવશે તે પણ જોવાનું રહેશે। અંકુર, જેટના વાત કરવામાં આવે તો જે નમૂનાઓ લેવામાં આવ્યા હતા, કેક અને ટોસ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા, તેમાં હજુ જે કેકના નમૂના છે તેના રિપોર્ટ બાકી છે, પરંતુ ટોસમાંથી સેકરીન, સિન્થેટિક કલર સહિતની ભેળસેળ મળી આવી છે, નમૂના ફેલ થઈ ચૂક્યા છે। આ ખાવાથી આંતરડા, ચામડી અને પેટના રોગો થાય છે, સાથે સાથે આંતરડાનું કેન્સર પણ થઈ શકે છે। આ ક્યાં ગંભીર બીમારીને નોતરી શકે છે। આવી રાજકોટમાં જાણે ફેક્ટરીઓ ખુલી ગયું હોય, જાણે રોગોના જે ફેક્ટરીઓ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। ભારત બેકરીમાંથી 19 ઓગસ્ટના રોજ જે નમૂના લેવામાં આવ્યા હતા, હું હજુ આ દ્રશ્યો દેખાડવા માંગીશ। આ કોઈ પણ જાતનું અહીંયા લેબલ છે તે મારવામાં નથી આવ્યું, સાથે સાથે કોઈ પણ જાતની એક્સપાયરી ડેટ મારવા નથી આવી। લોકો આવું ખાશે તો બીમાર પડશે। આ રોગોના કારખાનાઓ ખુલી ચૂક્યા છે, આરોગ્ય વિભાગ આ વસ્તુઓને સીલ કરે તેવી લોક માંગણી ઉઠી રહી છે। ભારત બેકરીના નમૂના હવે ફેલ થયા, હવે ક્યાંક આરોગ્ય વિભાગ જાગે અને આ બેકરી સીલ કરવા સુધીની કાર્યવાહી ધરે, કારણ કે આનાથી લોકોને આરોગ્ય સાથે ગંભીર ચેડા થયા છે। આ કોઈ પણ પ્રકારે અહીંયા કોઈ પણ વસ્તુઓની જે ડેટ છે તે નથી લખવામાં આવી। અંકુર, આ ક્યારે બન્યું હતું, ક્યારે આનું મેન્યુફેક્ચરિંગ છે, ક્યારે એક્સપાયરી છે? અંકુર, એક પણ આઈટમમાં આવી આઈટમો જે પડી છે એમાં એક પણ જગ્યાએ લખવામાં નથી આવ્યું। આ ભારત બેકરીના દ્રશ્યો દેખાડી રહ્યું છું, નમૂના ફેલ થઈ ચૂક્યા છે। હવે સીલ કરવાની પ્રક્રિયા ક્યારે હાથ ધરવામાં આવશે તે પણ જોવાનું રહેશે, કારણ કે કેન્સર જેવા ગંભીર રોગો છે તે ભારત બેકરીમાં થઈ શકે છે ને આ ભારત બેકરીના જે નમૂના ફેલ થતા જ અત્યારે લોકોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો આ ખાઈ રહ્યા હતા, આવી કેક પણ ખાઈ રહી હતી। આ સમગ્ર બાબતના રિપોર્ટ 4 મહિના બાદ આવી રહ્યા છે ને આ 4 મહિના બાદ હવે લોકો સામે અત્યારે જેના લોકો અહીંથી ખરીદી કરતા હોય છે રાજકોટના ભીલવાસમાં ભારત બેકરી બહુ નામચીન બેકરી છે ને આ જ બેકરીના હું આ દ્રશ્યો દેખાડી રહ્યો છું। જો તમે આ ખાતા હોય તો સાવચેત થઈ જાજો, કારણ કે આ ગંભીર બીમારીને તમને આમંત્રણ આપી શકે છે, કેન્સર સુધી પણ તમને આ રોગ છે તે લઈ જઈ શકે છે, તેવી અત્યારે આ ખાણીપીણી રાજકોટમાં મળી રહી છે ને જાણે તેની ફેક્ટરીઓ લાગત ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સર્જાયા છે। જી અંકુર। જી બિલકુલ સની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।